નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય ભૂગોળના પાઠ નંબર 15 નકશા, અર્થ અને તેના પ્રકારોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. નકશાના પ્રકાર વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વિવિધ હેતુઓની પૂર્તિ માટે નકશા તૈયાર કરવામાં આવે છે. નકશાના અનેક પ્રકારો છે, જેમ કે નકશાપોથીના નકશા, દિવાલે ટાંગવાના નકશા, અખબારો કે પુસ્તકો માટેના નકશા, ભૂમિ માટે કે અવકાશી નકશા. પરંતુ નકશાને દર્શાવાતી માપ પદ્ધતિ અને નકશાની વિશિષ્ટ હેતુઓને અનુલક્ષીને નકશાના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે: માપ પ્રમાણેના નકશા, હેતુ કે ઉપયોગ માટેના નકશા. જો આ બંને નકશાઓનો પ્રમાણ માપની સરખામણી કરવાની હોય ત્યારે જે નકશાનો પ્રમાણ માપના છેદનો અંક એટલે કે જમીન ઉપરનું અંતર દર્શાવતો અંક નાનો હોય તો તેને મોટા માપનો નકશો કહેવાય. જેમાં આ અંક મોટો હોય તો તેને નાના માપનો નકશો કહેવાશે. માપ પ્રમાણેના નકશાના બે પ્રકાર છે: નાના માપવાળા નકશા અને મોટા માપવાળા નકશા. નાના માપવાળા નકશા નકશાપોથી અથવા તો એટલાસ નકશા અથવા તો દિવાલે ટાંગવાના નકશાને એની અંદર સમાવેશ થાય છે. જ્યારે મોટા નકશાની વાત કરીએ તો નકશામાં સ્થળ વર્ણન નકશા, જમીન માલિકીના નકશા અને સર્વેક્ષણ નકશાનો પ્રકાર જે છે તેનાથી થાય છે. શહેર, ગામ, તાલુકા વગેરે નકશા આ પ્રકારના હોય છે. હેતુ આધારિત નકશા. આ નકશાઓ જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે અને આ નકશાઓના પણ બે પ્રકાર છે: પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. પ્રાકૃતિક નકશા કુદરતી કે પ્રાકૃતિક તત્વોને દર્શાવતી નકશાને પ્રાકૃતિક નકશા કહે છે. ભૂગોળમાં આ પ્રકારના નકશાનું વિશેષ મહત્વ હોય છે અને તેમાં નીચે મુજબના નકશાનો સમાવેશ થાય છે: ભૂપૃષ્ઠના નકશા. આ નકશામાં પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, જળ પરિવહન વગેરે દર્શાવવામાં આવે છે. હવામાનના નકશા. તેમાં હવામાનના તત્વો, પવનો, વાતાવરણનું દબાણ, આર્દ્રતા વગેરેની દૈનિક સ્થિતિ દર્શાવવામાં આવે છે. આબોહવાકીય નકશા. તેમાં આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો, વાતાવરણનું વિતરણ દર્શાવવામાં આવે છે. જમીનના નકશા. તેમાં જમીનની લાક્ષણિકતાઓ, જમીનનો પ્રકાર અને તેનો ઉપયોગ, જમીનનું વિતરણ વગેરે દર્શાવાય છે. વન્ય પ્રાણીઓના નકશા. તેમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો વગેરેનું વિતરણ જે છે તે દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત ખનિજો, ઘાસના મેદાનો, જળ પરિવહન વગેરે કુદરતી સંસાધનો દર્શાવવા ભૂસ્તરીય સંરચના, સામુદ્રિક જળ વિસ્તારો, ખગોળીય વિગતો વગેરે દર્શાવતા નકશાને પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે. સાંસ્કૃતિક નકશા. આ પ્રકારના નકશાઓમાં માનવ સર્જિત વિગતોનું આલેખન કરવામાં આવે છે. ખાસ કરીને માનવીની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનો નિર્દેશ આ પ્રકારના નકશામાં કરવામાં આવે છે. તેમાં ખેતી, પરિવહન, માર્ગો, ઔદ્યોગિક કેન્દ્રો, શહેરો, બંદરો, ગામડા, ખેતીના પાકો, ઉદ્યોગો વગેરે દર્શાવવામાં આવે છે. અત્યારે મિત્રો, કૃત્રિમ ઉપગ્રહો દ્વારા મેળવેલી વિગતોને કોમ્પ્યુટરની અદ્યતન તકનીકી સહાય વડે વધુ ચોકસાઈ ધરાવતા સેટેલાઇટ નકશા જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે. પ્રમાણ માપ એટલે શું અને તેની જરૂરિયાતો સમજાવો. તો નકશાના મુખ્ય 3 અંગો છે. પ્રમાણ માપ તેનો એક અંગ છે. નકશામાં દર્શાવેલા પ્રદેશની અંદર કોઈ પણ બે ચોક્કસ બિંદુઓ વચ્ચેના આંકુચિત અંતર અને જમીન ઉપરના તે પ્રદેશ બે જે તે બિંદુઓ વચ્ચેના સ્થળો વચ્ચેનો વાસ્તવિક અંતર વચ્ચેના ગુણોત્તરને નકશાનું પ્રમાણ માપ કહે છે. પ્રમાણ માપ દર્શાવવા માટે 3 પદ્ધતિઓનો ઉપયોગ થાય છે: વિધાન પદ્ધતિ અથવા તો વિધાન માપ, અંકાત્મક પદ્ધતિ અને પ્રતિનિધિત અપૂર્ણાંક, આલેખાત્મક માપપટ્ટી અને મિત્રો રૈખિક માપપટ્ટી. પૃથ્વી સપાટી કે તેના કોઈ પણ ભાગને કોઈ સમતળ સપાટીવાળા માધ્યમ ઉપર દોરવામાં આવે છે ત્યારે તેનું કદ નાનું બને છે. એટલે કે પૃથ્વી સપાટી કે પ્રદેશનું આંકુચન થાય છે. આ આંકુચન કેટલા પ્રમાણમાં થયું તે નકશામાં દર્શાવવું પડે છે. નકશામાં દર્શાવેલા સ્થળોમાંના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતરનું અને પ્રદેશના ક્ષેત્રફળનો ખ્યાલ પ્રમાણમાપ દ્વારા મળે છે. પ્રમાણમાપ વગર નકશાઓ દોરી શકાતા નથી. આમ પ્રમાણમાપ એ નકશો દોરવા માટેનું એક મહત્વનું અંગ છે. નકશાનું મહત્વ વર્ણવવું. તો ભૂગોળના અભ્યાસ માટે નકશા અત્યંત મહત્વનું ઉપકરણ છે. નકશા વગર ભૂગોળનો અભ્યાસ લગભગ અશક્ય છે અને નકશાનું મહત્વ નીચે પ્રમાણે છે. નકશો.
ભૂગોળ ઉપરાંત ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વનસ્પતિ અને પ્રાણીશાસ્ત્ર, ઇજનેરી, મિલિટરી વિજ્ઞાન વગેરે અનેક વિજ્ઞાનો કે શાસ્ત્રોના અધ્યાપન કાર્યમાં નકશા અતિ ઉપયોગી છે અને આની માહિતીઓનું પ્રાદેશિક વિતરણ તેમજ વિશ્વના સંદર્ભમાં અર્થઘટન કરવા માટે નકશો ઉપયોગી છે. નકશાનો સામાન્ય અને સાર્વત્રિક ઉપયોગ સ્થળ કે પ્રદેશનું ભૌગોલિક સ્થાન જાણવા માટેનો છે. પ્રવાસ, પર્યટન કે વેપાર હોય, સ્થળના અંતર જાણવા માટે નકશાની જરૂર પડે છે. તેથી પર્યટકો, સહેલાણીઓ તેમજ વેપારીઓનો નકશો એક ભૌમિયાની ગરજ સારે છે. નકશો એ વિશ્વની સંપૂર્ણ ભૌગોલિક માહિતી આપતો સર્વસંગ્રહ છે. તેમાં પૃથ્વી સપાટીની તમામ વિગતોનું આલેખન કરી શકાય છે. નાવિકો, વિમાન ચાલકો, વ્યવસ્થાપન સાથે સંકળાયેલા વ્યવસ્થાપકો, લશ્કરી અધિકારીઓ, સૈનિકો માટે પણ નકશા જે છે તે અત્યંત ઉપયોગી છે. ટીવી અને સમાચાર પત્રો તથા સામયિકોની અંદર રોજબરોજની ઘટનાઓ, હવામાનની વિગતો તથા આગાહી, રાજકીય કે સામાજિક સમસ્યાઓને નકશામાં સચોટ રીતે રજૂ કરી શકાય છે. રાષ્ટ્રીય કે સંસ્થાગત આયોજનો, વસાહતોનું નવ આયોજન કે વિસ્તરણ કરવું હોય તો નકશાની જરૂર પડે છે. આધુનિક સંશોધન યુગની અંદર નકશા સમુદ્ર સંશોધકો, અવકાશી સંશોધકો તેમજ નવા ભૂમિ પ્રદેશોને સંશોધકોને આશીર્વાદરૂપ હોય છે. નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પ્રક્ષેપ ટૂંક નોંધ લખો. તો પૃથ્વીના ગોળાકાર સપાટીને સપાટ માધ્યમ ઉપર ઉતારતા તેના ક્ષેત્રફળ, સ્થાન, અંતર, સાપેક્ષ દિશા, આકાર કે કાળની અંદર કોઈ ખાસ ફેરફાર ન થાય તે માટે નકશાની અંદર પ્રક્ષેપનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રક્ષેપ એટલે પૃથ્વીની ગોળાકાર કે વક્રાકાર સપાટીનો કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન. નકશાના પ્રક્ષેપ કોઈ માધ્યમ ઉપર ભૌમિતિક પદ્ધતિથી આ કરાય છે. ત્રિમિતિ ધરાવતી પૃથ્વી સપાટી ઉપરના વક્રાકાર અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તોની જાળને દ્વિમિતિ ધરાવતા સપાટ કાગળ ઉપર ઉતારવા માટે જે પદ્ધતિ વપરાય છે તેને નકશાને પ્રક્ષેપ પદ્ધતિ કહે છે. અન્ય રીતે સમજીએ તો પૃથ્વીની વક્રાકાર સપાટીને સમતલ કાગળ ઉપર દર્શાવવાની પદ્ધતિને પ્રક્ષેપ પદ્ધતિ કહે છે. પ્રક્ષેપ ક્રિયા માટે 3 વસ્તુઓ જરૂરી છે. તારથી બનેલો પૃથ્વીનો ગોળો, જેના ઉપર પ્રક્ષેપણ ક્રિયા કરવાની છે તે સપાટ પૃષ્ઠભાગ, પ્રકાશ પ્રક્ષેપક એટલે કે પ્રકાશ આપનારી વસ્તુ. આ ત્રણેય બાબતોના સંયોજનથી રચાયેલા પ્રક્ષેપ અને જરૂરિયાત મુજબ પ્રક્ષેપની અંદર જળવાયેલા વિશિષ્ટ ગુણધર્મના આધારે પ્રક્ષેપના અનેક પ્રકારો નક્કી થઈ શકે છે. આલેખાત્મક માપ વટે સમજાવવો. તો આ પદ્ધતિની અંદર નકશા સાથે મિત્રો માપપટ્ટી કે રેખા દોરેલી હોય છે. કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું અંતર માપવા માટે જેમ માપપટ્ટી વપરાય છે તેવી જ રીતે નકશા માટે આપેલી માપપટ્ટી વપરાતી હોવાથી આ પદ્ધતિ આલેખાત્મક માપપટ્ટી કહે છે. માપપટ્ટી દર્શાવવા માટે રેખાનો ઉપયોગ થતો હોવાથી તેને રૈખિક માપપટ્ટી પણ કહે છે. આ પદ્ધતિ સરળ હોવા છતાં થોડી અટપટી છે, તેથી તેનો ઓછો ઉપયોગ થાય છે. આ અતિ ઉપર મીટર કે ફલાંગ કે માઇલ જેવા જમીન ઉપરના અંતરસૂચકો એકમો લખેલા હોય છે અને આ પદ્ધતિની અંદર જમીન ઉપરના અંતર સીધા માપી શકાય છે કે વાંચી શકાય છે. માપપટ્ટી નકશાના કોઈ પણ ભાગની અંદર દોરવામાં આવે છે. રૂઢ સંજ્ઞાઓ નકશાની લઘુલિપિ છે. કારણ આપો. તો નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે જુદી જુદી અનેક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બાબતો દર્શાવવામાં આવે છે અને આ બંને બાબતોને સરળતાથી દર્શાવવા માટે કેટલીક રૂઢ સંજ્ઞાઓ કે સાંકેતિક ચિહ્નોની મદદ લેવામાં આવે છે. ભૂસપાટી ઉપરની બધી વિગતોને તેમના કદ, આકાર પ્રમાણે યથાવત સ્વરૂપે નકશામાં દર્શાવી શક્ય નથી. પ્રાકૃતિક બાબતોની અંદર ભૂપૃષ્ઠ, ભૂમિ સ્વરૂપો, જલ પરિવાહ, વનસ્પતિ, આબોહવા, જમીનના પ્રકારો વગેરે બાબતોનો મિત્રો રૂઢ સંજ્ઞાઓ વડે દર્શાવાય છે. તેના માટે વિવિધ રંગો તેમજ સાંકેતિક ચિહ્નોનો ઉપયોગ થાય છે. ભારતના ભૂમિ માપન નકશામાં ભૂપૃષ્ઠ દર્શાવવા માટે સમોચ્ચયતા રેખાઓ, રંગ સ્તર પદ્ધતિ તેમજ ઢાળ દર્શક રેખા પદ્ધતિ વિશેષ વપરાય છે. રંગીન નકશાની અંદર પ્રાકૃતિક તત્વો તેમજ સાંસ્કૃતિક તત્વો દર્શાવવા માટે જુદા જુદા રંગોનો ઉપયોગ થાય છે. કેટલીક વિશિષ્ટ વસાહતો માટે નિશ્ચિત આકૃતિઓ કે પ્રથમાક્ષરી શબ્દો રૂઢ સંજ્ઞા તરીકે વપરાય છે. જેમ કે આરામ ગૃહ માટે RH, તાર અને ટપાલ કચેરી માટે PTO, પોલીસ મથકો માટે PS, સર્કિટ હાઉસ માટે CH વગેરે. મંદિર, મસ્જિદ કે દેવળ જેવી વિશેષ ઇમારતો જેવી
અથવા જેવી નાના કદની આકૃતિનો ઉપયોગ જે છે તે નકશાની અંદર દર્શાવવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક તત્વોના શાબ્દિક અર્થઘટનને ટૂંકાવવા આવા રૂઢ ચિહ્નોનો ઉપયોગ થાય છે અને તેથી આપણે રૂઢ સંજ્ઞાઓને નકશાની લઘુલિપિ કહીએ છીએ. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો. નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રમાણમાપ દર્શાવવાની 3 પદ્ધતિઓ કઈ છે? તો નકશામાં દર્શાવવામાં પ્રદેશના કોઈપણ 2 ચોક્કસ બિંદુઓ વચ્ચેનું આંકુચિત અંતર અને જમીન ઉપરના તે પ્રદેશોના એ જ 2 બિંદુઓ કે સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેના ગુણોત્તરને નકશાનું પ્રમાણમાપ કહે છે. નકશાની અંદર પ્રમાણમાપ દર્શાવવાની 3 પદ્ધતિઓ છે. વિધાન પદ્ધતિ અથવા વિધાનમાપ. પ્રમાણમાપ દર્શાવવાની આ સૌથી સરળ અને સાદી પદ્ધતિ છે. આ પદ્ધતિની અંદર વિધાન લેવામાં આવતું હોવાથી તેના વિધાન પદ્ધતિ કહે છે. અંકાત્મક પ્રમાણમાપ અથવા તો પ્રાતિનિધિક અપૂર્ણાંક પદ્ધતિ. આ પદ્ધતિની અંદર પ્રમાણમાપ દર્શાવવા અંક સાથે લંબાઈ કે અંતરના માપ સૂચક એકમો લખવામાં આવતા નથી. અંતરો કેવળ અંકાત્મક સંખ્યા કે અપૂર્ણાંક ગુણોત્તર દ્વારા દર્શાવાય છે. આ પદ્ધતિને પ્રાતિનિધિક અપૂર્ણાંક પદ્ધતિ પણ કહે છે. કારણ કે આ પદ્ધતિની અંદર પ્રમાણમાપ સ્પષ્ટ ગુણોત્તર રૂપે દર્શાવાય છે. રૈખિક માપપટ્ટી. આ પદ્ધતિની અંદર નકશા સાથે માપપટ્ટી કે રેખા દોરેલી હોય છે. કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું અંતર માપવા માટે જેમ માપપટ્ટી વપરાય છે તેવી જ રીતે નકશા પૂરતી આપેલી માપપટ્ટી વપરાતી હોવાથી આ પદ્ધતિને રૈખિક માપપટ્ટી કહે છે. આ માપપટ્ટી ઉપર મીટર કે ફ્લોગ કે માઇલ જેવી વિદ્યાર્થી મિત્રો જમીન ઉપરના આંતરસૂચક એકમો લખેલા હોય છે. પ્રક્ષેપ ક્રિયા માટે કઈ કઈ બાબતો જરૂરી છે? તો પ્રક્ષેપ એટલે પૃથ્વીના ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન. નકશાના પ્રક્ષેપ કોઈ માધ્યમ ઉપર ભૌમિતિક પદ્ધતિથી આકારાય છે. પ્રક્ષેપ ક્રિયા માટે 3 બાબતો જરૂરી છે. તારનો બનેલો પૃથ્વીનો ગોળો હોવો જોઈએ. જેના ઉપર પ્રક્ષેપણ ક્રિયા કરવાની છે તે સપાટ પૃષ્ઠ ભાગ અને પ્રક્ષેપક એટલે કે પ્રકાશ આપનાર વસ્તુ જોઈશે. વિદ્યાર્થી મિત્રો, નકશાના મુખ્ય અંગો કયા કયા છે? તો નકશો એ પૃથ્વી અથવા તો તેના કોઈ પણ ભાગના ઉપરથી જોતા દેખાતું નાના માપનું દોરેલું રૂઢ આલેખન છે અને તેના 3 અંગો છે: પ્રમાણમાપ, પ્રક્ષેપ અને રૂઢ સંજ્ઞાઓ. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. રૂઢ સંજ્ઞાઓ એટલે શું? તો નકશાની અંદર ભૂપૃષ્ઠ પરની અનેક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે અમુક ચોક્કસ પ્રકારના ચિહ્નો વપરાય છે. આ ચિહ્નોને મિત્રો રૂઢ સંજ્ઞાઓ કહે છે. ભારતની અંદર સ્થળ વર્ણન નકશા તૈયાર કરતી સંસ્થા ક્યાં આવેલી છે? તો ઉત્તરાખંડના દેહરાદૂનમાં આવેલી છે. નકશામાં રેલ માર્ગ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? તો કાળો રંગ. નકશાની અંદર પીળા રંગથી શું દર્શાવવામાં આવે છે? તો ખેતી. પ્રક્ષેપ પદ્ધતિ એટલે શું? તો પૃથ્વીના ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન એટલે પ્રક્ષેપ. નકશાની વ્યાખ્યા આપો. તો પૃથ્વી અથવા તેના કોઈ પણ ભાગનો ઉપરથી જોતા દેખાતા નાના માપનો દોરેલો રૂઢ આલેખન એટલે નકશો. ભૂપૃષ્ઠના મિત્રો નકશામાં કઈ બાબતો દર્શાવવામાં આવે છે? તો ભૂપૃષ્ઠના નકશાની અંદર પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, જળ પ્રવાહ વગેરે દર્શાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. જળ સ્વરૂપો કયા રંગથી દર્શાવવામાં આવે છે? તો વાદળી. આરામ ગૃહો માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો સી, RH. સાંસ્કૃતિક નકશામાં નીચેનામાંથી કયા નકશાનો સમાવેશ થતો નથી? તો મિત્રો જમીનના નકશા. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો આ વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.